પાલિકાના ડ્રેનેજનું ગંદુ પાણી વુડાએ બનાવેલા વરસાદી કાંસમાંથી પસાર થઈ રહ્યું છે, જેને લઈ ભાયલી, બીલ, ચાપડ જેવા ગામોના રહીશો વડોદરા મહાનગરપાલિકા અને વુડાની બેદરકારીને કારણે ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વુડા દ્વારા જિલ્લાના ગામોમાંથી વરસાદી પાણીના નિકાલ માટે વરસાદી કાંસ બનાવવામાં આવી છે। આ કાંસમાં વરસાદનું વધુ પડતા પાણીનો નિકાલ થવાને બદલે વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજનું ગંદુ પાણી પસાર થઈ રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, તેવામાં વરસાદી પાણી અને ડ્રેનેજનું ગંદુ પાણી મિક્સ થવાની શક્યતાઓ રહેલી છે, જેને લઈ ભાયલી, બીલ, ચાપડ જેવા ગામના રહીશો ચિંતિત થયા છે। ચોમાસાની સિઝન દરમિયાન જો વરસાદ વધારે પડે તો આ પાણી ગામોમાં પૂરની સ્થિતિનું નિર્માણ કરી શકે તેમ છે। તેવામાં આજરોજ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સિદ્ધાર્થ પટેલની આગેવાનીમાં ભયભીત ગામોના સરપંચોને સાથે રાખી વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા અપીલ કરી હતી। વડોદરા શહેરમાં જે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને તેમાં પણ ગોકુળ પાર્ટી પ્લોટ અને બંસલ મોલની આજુબાજુમાં જે નવી સોસાયટીઓ બની, જે નવા હાઈરાઇઝ બિલ્ડિંગો બન્યા અને જે આખું નવું ડેવલપમેન્ટ થયું છે, ત્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરતી ગટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી અને એના પરિણામે આ તમામ લોકોનું સુએજનું પાણી એ ગટરમાં છોડવાને બદલે ત્યાંથી પસાર થતા વરસાદી પાણીના નિકાલી કાંસમાં છોડી દેવામાં આવે છે અને એ ગટરનું પ્રદૂષિત પાણી આગળ જતાં ભાયલી, બીલ, સમિયાલા, ચાપડ, ગોખાના જેવા અનેક ગામો, ટોટલ 15 જેટલા ગામોમાં આ શહેરનું પ્રદૂષિત પાણી ત્યાં એકત્રિત થાય છે અને પરિણામે આ બધા ગામોમાં ભારે મોટો રોગચાળો ફાટવાનો ભય છે અને એના કરતાં પણ વિશેષ અતિશય દુર્ગંધ અને આખા ગામને જાણે શહેરના ભોગે ગંદકીનો સામનો કરવો પડે એવી સ્થિતિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાની બેદરકારીના કારણે ઊભી થઈ છે। સમસ્યાઓથી ભયભીત થયેલ ગામના સરપંચોએ પાલિકા દ્વારા વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવી આપવા પાલિકા કમિશનર ડૉક્ટર વિનોદ રાવને રજૂઆત કરવામાં આવતા પાલિકા કમિશનર ડૉક્ટર વિનોદ રાવે પણ પ્રશ્ન અતિ ગંભીર હોવાનું જણાવી સમસ્યાનો પ્રાથમિક નિકાલ લાવી આપવાની બાહેધરી આપી હતી અને સાથે સાથે આ પ્રશ્ન મુદ્દે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને વુડા દ્વારા સંયુક્ત મિટિંગ યોજી જિલ્લાના ગામોમાં ઊભી થયેલી સમસ્યાઓનો કાયમી નિકાલ આવશે તેમ જણાવ્યું હતું। આ લગતા કેટલાક ફરિયાદો શહેરમાં અને શહેરના આસપાસના વિસ્તારમાં કેટલાક વર્ષોથી ધ્યાન પર આવ્યા છે। અગાઉ જ્યારે હું કલેક્ટર હતો ત્યારે પણ શહેરના બહારના વિસ્તારો, જે આઉટગ્રોથ વિસ્તાર છે, વુડા વિસ્તાર છે, ત્યાં ડ્રેનેજ માટે પૂરતી સગવડ ના હોવાના કારણે શહેરમાંથી પાણી આવે અથવા તો સ્થાનિક ત્યાંના ત્યાં જનરેટ થયેલા, લોકલી જનરેટ થયેલા ડ્રેનેજ માટે નિકાલની વ્યવસ્થાના અભાવ એ ખૂબ મોટી સમસ્યા છે। એના ઉકેલ જે છે એ કોઈ એક એજન્સી એકલા કરે તો સ્થાયી અને કાયમી નિકાલ આ સમસ્યાના કદાચ ના પણ થાય, એટલે કોર્પોરેશન, વુડા અને જિલ્લા પંચાયત અને સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી આ સમસ્યાઓના કાયમી નિકાલ માટેના આયોજન માટે આ પ્રકારે સાથે બેસીને ઉકેલ લાવવું પડે। કોર્પોરેશનમાંથી વરસાદી પાણીમાં ગટરના પાણી, ડ્રેનેજના પાણી મિક્સ થાય છે, આ પ્રકારના એક વિષય આજે રઈસ થયું છે। આવા બનાવો બનતા હોય છે એટલે નકારી ન શકાય, એટલે આવતા દિવસોમાં આ વિષયને ગંભીરતાથી લઈને કઈ રીતે ઉકેલ લાવી શકાય એ માટે મેયરશ્રી, સ્થાનિક ધારાસભ્યશ્રી, સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ લોકો સાથે બેસીને ઉકેલ માટે આયોજન કરીશું।
હા આ સમસ્યાના અર્જન્સી ધ્યાન પર આવી છે, એટલે આવતા 1-2 દિવસમાં સ્થળ મુલાકાત કરીને એ દિશામાં આગળની કાર્યવાહી કરીશું.